કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક દ્વારા તારીખ 29/10/2025ના રોજ ખેડૂત સભાસદોના હિતમાં દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓના વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણી મુદ્દત પૂર્ણ થતાં સમયસર યોજવા બાબતે ગુજરાતના ખાંડ નિયામક શ્રી અને ગુજરાત સરકારના સહકાર મંત્રી સહિતના વહીવટીતંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆતના અનુસંધાનમાં ગુજરાતના ખાંડ નિયામક શ્રીના અનુસંધાનમાં ગુજરાતના ખાંડ નિયામક શ્રી દ્વારા સુરત, વલસાડ, ભરૂચ, નવસારી અને તાપી જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓને તારીખ 12/12/2025ના પત્ર લખી ઉપરોક્ત રજૂઆતને ધ્યાનમાં રાખી નિયમાનુસાર કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીની અરજદારને જાણ કરવા સૂચના આપવામાં આવી। દર્શનકુમાર અમરતલાલ નાયક, માજી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી। જિલ્લા પંચાયત ભવન જ્યારે નિર્માણ થયું હતું એનું ઉદ્ઘાટન થયું ને પછીની જે ગેરરીતિ બહાર આવીને મુખ્યમંત્રીને તપાસનો આદેશ જારી કર્યો છે, શું કહેશો એ બાબતે? હાલમાં સુરત જિલ્લા પંચાયતમાં 40માંથી 38 જેટલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના શાસકો ચૂંટાયેલા છે અને છેલ્લા 5 વર્ષના હાલમાં જ્યારે સમય મર્યાદા પૂર્ણ થવાની ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પદાધિકારીઓ એક બીજા પર આક્ષેપ કરીને અને જે ભ્રષ્ટાચાર થયો છે એનો ખુલ્લો કિતાબ વારંવાર અમારા દ્વારા 5 વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતની તમામ યોજનાઓમાં મોટા પ્રમાણમાં આવી ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને સ્થાનિક તાલુકાઓમાં પણ જે રીતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો કરવામાં આવી હતી એ આજે સત્યતાથી સાબિત થાય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। જિલ્લા પંચાયત ભવન બનાવવા માટે ભૂતકાળમાં અમારા દ્વારા પણ ચોક ખાતે એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને નવું વેસુ ખાતે ભવન બને અને સુરત જિલ્લાના લોકોને સારી ભવન મળે અને લોકોની સારી સેવા થાય અનુસંધાનમાં વેસુ ખાતે જિલ્લા પંચાયતના ભવન બનાવવા માટે રાજ્ય સરકારે 29.57 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હતું અને પોતાના માનીતાના કોન્ટ્રાક્ટરને લાભ મળે એટલા માટે 29.40 કરોડનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું। જે સમય મર્યાદા એમાં નક્કી કરવામાં આવી હતી એમાં સ્ટીલના ભાવ, બાંધકામનો ભાવ કે જીએસટીનો ભાવ સહિત સમય મર્યાદામાં કામ કરવાને બદલે આ કોન્ટ્રાક્ટરે જાણી જોઈને ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે મેળાપીપણામાં એક સુઆયોજિત ભ્રષ્ટાચાર કર્યો છે એ પ્રકારની કામગીરી કરી હતી અને 2 વર્ષ દરમિયાન આ ભવનનું ઉદ્ઘાટન પણ હાલના મુખ્યમંત્રી પાસે કરાવી દેવામાં આવ્યું હતું અને પછી આ કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતાં નવું કામ કરીને અને એમાં મોટા પ્રમાણમાં ખર્ચ કરીને વિકાસ કમિશનર કે રાજ્ય સરકારની મંજૂરી વિના વધારાનું 18.4 કરોડ રૂપિયાનું કામ કરી દેતા ફરીવાર ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ મુખ્યમંત્રીને ફરિયાદ કરતા આ ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો એવું મારું માનવું છે અને આ અનુસંધાનમાં મુખ્યમંત્રી જ્યારે જાતે ઉદ્ઘાટન કરવા આવ્યા હોય અને લોકોના નાણાંનો ખોટો ખર્ચ થયો હોય અને સ્વભંડોળ જેની યોજનાઓ છેલ્લા 2 વર્ષમાં જિલ્લામાં તમામ લોકોને, મહિલા, બાળ વિકાસ, ખેડૂતો કે એને લાભ મળવાને બદલે આવા ભ્રષ્ટાચારમાં જો વપરાય હોય તો આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ સુરત જિલ્લાના લોકોની સાથે ડ્રો કર્યો એવું મારું માનવું છે। એટલે તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીશ્રીએ ઘેરી કે એસવીએનઆઈટી પાસે સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ। જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી કે જે કોઈ આમાં સામેલ હોય, જિલ્લા પંચાયતના સભ્યો સામેલ હોય, કારોબારી અધ્યક્ષ સામેલ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ સામેલ હોય, બાંધકામ સમિતિના અધ્યક્ષ સામેલ હોય, એ તમામ લોકોની સામે તપાસ થવી જોઈએ અને જે કોઈ જવાબદાર હોય એની સામે પગલાં લેવા જોઈએ એવી લોકહિતમાં મારી માંગણી છે।